આંધ્રપ્રદેશમાં એક રેડપલ્લી નામનું ગામ છે, ત્યાં કૌસંબા દેવીના મંદિરમાં પાર્શ્વનાથ પ્રભુની શ્યામ રંગે ખંડિત પ્રતિમા અને એ પ્રતિમા ઉપર હળદર આજે ચડાવાય છે. આજે પણ ત્યાં બકરાના બલિ ભગવાનની આગળ આપવામાં આવે છે. સ્ટીલ ટુડે અત્યારની વાત કરું છું, આ 1.5 વર્ષ પહેલાનો ફાઇનલ રિપોર્ટ આવેલો છે, જે નજર સામે જોઈને આવ્યા છે, પુરાવા છે અને એનો ઇતિહાસ છે. આગળ બધું તામિલનાડુમાં વેલ્લુર નામના જિલ્લામાં આમતુર નામનું ગામ છે. બીજા ધર્મનું ત્યાં મંદિર છે, અંદર 18 પ્રતિમાજીઓ છે અને ત્યાં પણ આજે બલિ આપવાની પ્રથા વર્ષો જૂની ચાલુ છે. કર્ણાટકમાં હુબલીથી 15 કિલોમીટર દૂર 18 નામનું ગામ છે, ત્યાં મહાવીર ભગવાનની પ્રાચીન મૂર્તિ છે અને નવા લોકો એને ડોડિયા નામે બોલાવે છે. નવા લગ્ન કરીને કોઈ પણ બહુ આવે તો એ ભગવાન ઉપર પગ મૂકે એવી ત્યાં વર્ષો જૂની પરંપરા છે. મદુરાઈની કપૂર મલાઈ નામની ગુફા છે, જે પ્રતિમાને ત્યાં મૂછો કરવામાં આવી છે. અને છત્તીસગઢમાં દાંતેવાડ જિલ્લો જંગલની અંદર 11મી સદીના પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે. અંબિકા દેવી પણ ત્યાં છે, પણ આજે પરાવર્તિત થઈને વિષ્ણુના નામે એ પ્રતિમાજી આજે પૂજાઈ રહી છે. બિલ્લુપુરમ નામનું ગામ છે, કિયાર દુર્ગમ, ત્યાં જે પ્રતિમાને મુનિયપ્પાના નામે માં અંબિકાને દુર્ગામાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. કર્ણાટકની અંદર દાવણગીર જિલ્લામાં તામતુર નામનું ગામ છે, જટાધારી ઋષભદેવ ત્યાં બુદ્ધ તરીકે ઓળખાય છે અને પૂજાય છે. ગદગ જિલ્લો દસકુંડી ગામ પરિવર્તિત કરેલું જિનાલય આજે પણ ત્યાં ઊભું છે. પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને ભાંગીને એમાંથી શિવલિંગ બનાવ્યું છે અને લોકો પૂજે છે. ઝારખંડની અંદર મહાર ગામ છે, 5 કિલોમીટર દૂર કાલિયા ધામ તરીકે કે કાલિયા બાબા તરીકે ઓળખાતા સ્થાનમાં દેવીના પ્રભુના શંખલચ્છદને ઘસીને કાઢી નાખ્યું છે. આજે કાલિયા બાબા તરીકે ત્યાં હજારો લોકો એની પૂજા કરે છે. કદાચ મિનિટો સુધી, કલાકો સુધી કે દિવસો સુધી ભૂલ્યા કરું, એટલો બધો ખતરનાક આપણને હલાવી નાખે એવો ઇતિહાસ વર્તમાનનો છે. તમે ને હું કદાચ સાંભળ્યા જ કરીએ, સમય ખૂટી જાય, આ વાતો ના ખૂટે, એટલી બધી વાતો છે. અને આ તો મેં તમને દૂરના પ્રદેશની વાત કરી. વર્તમાનની વાત કરું ને તો મુંબઈનું પાયધુની હોય, રાજસ્થાનના પ્રાચીન 100 વર્ષ પ્રાચીન એવા તીર્થો કે મહાતીર્થો હોય, સુરતનું ગોપીપુરા હોય કે અમદાવાદનો સિટી વિસ્તાર હોય, બરોડાનો સિટી વિસ્તાર હોય, તમામ સિટી વિસ્તારના પ્રાચીન જિનાલયોની પરિસ્થિતિ આજની કઈ છે તમે ને હું વિદિત છીએ. આજે બસ એક અંદરથી ચિંગારી પ્રગટાવી છે, અંદરથી એક ચિંગારી પ્રગટાવી છે. પ્રભુ શાસનને વિનંતી કરવી છે ભગવંતોના ચરણોમાં કે ગુરુદેવ, મારી શક્તિ, મારી બુદ્ધિ, મારી સંપત્તિ, મારો સમય, હા, હવે એ વેબ સિરીઝમાં નહીં જાય, હવે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે આવી ખોટી